હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ 9 વિષય સંસ્કૃત અને વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. જે તમે કોઈ પણ પેપર જોઈ લો, દરેક પેપરની અંદર નમૂનાના પ્રશ્નપત્રમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમારા પેપરની અંદર તમને જોવા મળી શકે છે. તો હજુ તમારા જિલ્લામાં જો આ પેપર બાકી છે સંસ્કૃતનું, તો તમારે આ પેપરની તૈયારી કરી જ લેવી જોઈએ. ચાલો ફટાફટ વિભાગ એ ઉપર જઈએ છીએ. વિભાગ એ તમારો ગદ્ય વિભાગ છે, જે તમે જોઈ શકો છો. સૌપ્રથમ તમને ગદ્યખંડનો અનુવાદ તમારે માતૃભાષામાં કરવાનો છે, જે અહીંયા આપેલો છે. આગળ વધીએ તો ફટાફટ તમને ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી તમારે લખવાનો છે, જે તમને અહીંયા આપેલો છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો ફટાફટ સરસ મજાના પ્રશ્નો આપણને અહીંયા આપેલા છે, અને આ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તો પ્રશ્ન નંબર 3 છે, સંસ્કૃત ભાષાયમ લક્ષ્ય શ્લોકમ પરિમિતિમ ગ્રંથ કહ. તો ત્યાં તમારો જવાબ થશે મહાભારતમ. ચાલો પ્રશ્ન નંબર 4, પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મૈય રાચતે. તો અહીંયા આપણો જવાબ થશે ઈર્ષ્યાગ્રસ્તાય. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 5ની અંદર સરસ મજાનો પ્રશ્ન આપણને આપેલો છે. એમાં કીધું છે પ્રભાત કાલે વાયસઃ કમ અપશ્યત. તો ત્યાં આપણો જવાબ થશે વ્યાધમ. ઓકે, વ્યાધમ. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો ફટાફટ તમને સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે, કોઈ પણ બે. ચાલો ત્યાંથી ફટાફટ હું આગળ વધવું છે. તો અહીંયા આપણે જોઈએ તો ફટાફટ નીચે આપેલા વિષય ઉપર તમારે ટૂંક નોંધ લખવાની છે, અને કોઈ પણ એક લખવાની છે. જે બે આપેલી છે એમાંથી તમને જે આવડે એક તમે લખી શકો છો. ઓકે, ચાલો પછી આગળ વધીએ છીએ. તો તમને અહીંયા સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે. એના આધારે તમારે ઉત્તરો સંસ્કૃત ભાષાની અંદર લખવાના છે, આમાંથી શોધીને. વાંધો નહીં, ચલો. તો આમાં તમને કીધું છે એક પદમાં તમારે ઉત્તર આપવાનો છે. અહીંયા પહેલા નંબરના પ્રશ્નમાં તમને ખાલી જગ્યા આપેલી છે, અને પછી કીધું છે ખાલી જગ્યા વિના જનાહ રોગ રહિતાઃ ભવિતુમ અર્હતિ. તો એ ખાલી જગ્યામાં આપણો જવાબ થાય છે ઔષધમ વિના જના રોગ રહિતા. અહીંયા જો આપેલું છે ઔષધ વિના, તો તમારો જવાબ થશે ઔષધમ વિના. ઓકે, ચલો પછી બીજા નંબરનો પ્રશ્ન છે. એમાં કીધું છે વ્યવહારસ્ય પ્રભાવઃ કુત્ર ભવતિ. તો વ્યવહારસ્ય પ્રભાવ કુત્ર ભવતિ. તો વ્યવહારસ્ય પ્રભાવ, અહીંયા જવાબ તમને આપી દઉં છું. સ્વાસ્થ્ય, ઓનલી ફોર જવાબ આટલો થાય છે, સ્વાસ્થ્ય વ્યવહારસ્ય પ્રભાવ ભવતિ. ઓકે, ચાલો પછી ત્યાંથી આગળ જઈએ. તો તમને બમાં કીધું છે પૂર્ણ વાક્યના ઉત્તર. પૂર્ણ વાક્યમાં તમારે ઉત્તર આપવાનો છે. એમાં આઈમાં તમને પૂછ્યું છે ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતિ. ઔષધની જરૂર ક્યારે પડે છે, આવશ્યકતા ક્યારે ઊભી થાય છે ઔષધની? તો જ્યારે રોગ આપણા શરીરમાં પ્રવેશે ત્યારે આપણે ઔષધની જરૂર પડે છે. રાઈટ? તો કે હા, રાઈટ. તો કેવી રીતે લખશો સંસ્કૃતમાં? યદા રોગમ શરીરે પ્રવિષ્ટ. મેં કીધું ને કે રોગ શરીરમાં પ્રવેશે એટલે પ્રવિષ્ટ ભવતી તદા ત્યારે ઔષધસ્ય એટલે ઔષધની આવશ્યકતા એટલે જરૂર. તો આવશ્યકતા ભવતી. તો ગુજરાતીમાં યાદ રાખો તો સંસ્કૃત આવડી જ જાય ને. યદા રોગ, જ્યારે રોગ શરીરમાં પ્રવેશે ત્યારે ઔષધની જરૂર પડે છે. યદા રોગ શરીરે પ્રવિષ્ટિ ભવતી તદા ઔષધ્ય આવશ્યક ભવતી. ઓકે, ચલો પછી ડબલ આઈમાં કીધું છે માનવેન સમ્યગ વ્યવહારમ કિમર્થ કરણીયમ. તો અહીંયા તમારો જવાબ થાય છે તેના શરીરે રોગસ્ય પ્રવેશ્ય. તેના શરીરમાં રોગ પ્રવેશે એવમ
ન ભવતી એવમ ન ભવતી ઇત્યર્થ કરણીય. ઓકે, આ તમારો જવાબ થઈ જશે જે ફકરામાં આપેલો છે. ચલો ત્યાંથી આગળ જાઉં તો વિભાગ બી છે. વિભાગ બી તમારો પદ્ય વિભાગ છે, પદ્ય આધારિત છે. એમાં તમને કીધું છે શ્લોકોનો અનુવાદ દોષને દૂર કરીને તમારે અનુવાદ લખવાનો છે. તમને અહીં અનુવાદ આપેલો છે, એના દોષ દૂર કરીને લખવાનો છે. અથવામાં પણ તમને આપેલો છે. ચાલો ફટાફટ પ્રશ્ન નંબર 13 ઉપર આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થીઓ ત્યાંથી ફટાફટ આપણે આગળ વધીશું. તો અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા તમને ઓપ્શન પણ આપેલા છે. એમાંથી જોઈ અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, ચલો અહીંયા તમને પ્રશ્ન આપેલો છે અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી જે ખાલી જગ્યા છે એમાં આપણો જવાબ આવે છે શાંતા. 1 નંબરમાં આવશે શાંતા. બીજા નંબરમાં જે ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં આપણો જવાબ થશે ગુણોત્તમ. બીજા નંબરમાં. ચલો ત્રીજા નંબરની અંદર જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણો જવાબ થાય છે કા. અને એ ચોથા નંબરની અંદર જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણો જવાબ થાય છે બુદ્ધ્ય તે. તો કા સીમંતી નિશુ શાંતા ગુણોત્તમ રાજા ક અભૂતમ વિદદ્રિભ ક સદા વંધા અત્ર એવા મુક્તમ ન બુદ્ધ્યતે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમારે ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. ચલો થોડું ઝૂમ કરી દઉં છું. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4 છે તારાધીપ કહ. તો તારાધીપ કહ તે આપણો જવાબ થશે ચંદ્ર. ચલો 15માં કીધું છે વજ્રંતી પદ્યાની કદા વિકાસમ. તો વજ્રંતી પદ્યાની કદા વિકાસમ તો તે આપણો જવાબ થશે સૂર્યોદય. ચલો 16માં કીધું છે કે શાંતિમાં ઈચ્છંતી. તો કે શાંતિમાં ઈચ્છંતી તો ત્યાં જવાબ થશે સાધવ. સાધવ શાંતિમાં ઈચ્છતી. ચલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે. તો એ પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીમાં એટલે માતૃભાષામાં જ લખવાના છે. પ્રશ્ન નંબર 17 છે એમાં તમને કીધું છે રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે. તો રાજા અને ભિક્ષુક બંને લોકનાથ કેમ છે. તો રાજા પ્રજાજનોનો પાલક હોય છે એટલે તે લોકનાથનો લોકોનો નાથ એટલે કે સ્વામી છે. યાચક બીજાઓ પાસેથી ભિક્ષા માંગે છે. જે યાચક લોકો હોય છે બીજા પાસેથી શું કરે છે ભિક્ષા માંગે છે એટલે તે લોકો છે. અને નાથ સ્વામી જેના તેઓ છે. તેથી રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે એવું કહેવાય છે. ચલો 18માં તમને કીધું છે યોગીઓ કોના દર્શન કરે છે અને કેવી રીતે કરે છે. તો યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. દર્શન કોના કરે છે પરમેશ્વરના. પણ કેવી રીતે. તો ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલું જે મન છે એના વડે એ દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે. રાઈટ. ઓકે, ચલો 19માં કીધું છે 5 અક્ષય નિધિ કયા કયા છે. તો 5 અક્ષય નિધિ કયા કયા છે. એક છે ચારિત્ર્ય, બીજું શૂરવીરતા, ત્રીજું ઉદ્યમશીલતા, ચોથું પંડિતાઈ અને 5મું છે સારા મિત્રો. આ 5 અક્ષય નિધિ છે. કયા કયા. ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું. તો 20માં કીધું છે આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી. તો આપત્તિમાં કોની બુદ્ધિ વિચલિત નથી થતી. તો જેઓ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય, બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ વિચલિત થતી નથી. ચલો પછી તમને શ્લોક પૂર્તિ કીધી છે જે તમે જોઈને થોડું પ્લીઝ ચેકઆઉટ કરી લેજો. ચલો પછી આગળ વધીએ. વિભાગ સીની અંદર તમને માતૃભાષામાં અનુવાદ કરવાનો છે નાટ્યખંડનો જે અહીંયા આપેલો છે, જેનો અનુવાદ તમે જરા જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા 25માં પણ તમને અનુવાદ આપેલો છે જે દોષને દૂર કરીને અનુવાદ તમારે ફરીથી લખવાનો છે. તો અનુવાદ અહીંયા જોઈ શકો છો. ચલો ત્યાંથી આગળ વધું. તો અહીંયા તમને વાક્યો આપેલા છે. એમાં કીધું છે કે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે તમારે લખવાનું છે. તો ચલો 26માં તમને કીધું છે મહારાજ નિકટે ગુપ્તમ ઈચ્છામી. તો મહારાજ નિકટે ગુપ્તુમ ઈચ્છામી તો એમાં આપણો જવાબ થશે સંન્યાસી. પહેલામાં આવશે સંન્યાસી. ચલો 27માં કીધું છે અહમ ઘંટ પંડિતમ અસ્મિ. તો અહીંયા આપણો જવાબ થશે શકાર. ચલો 28માં કીધું છે તહી અહમ વૃષ્ટિ ભવિષ્યામી. તો આ વાક્ય કોણ બોલે છે. યુવક બોલે છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો ફટાફટ તમને અહીંયા
શું કીધું છે, અહીંયા પ્રશ્નો આપેલા છે. ઉત્તર સંસ્કૃત માતૃભાષામાં તમારે લખવાના છે, જે તમે થોડા જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધું તો તમારે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે. એ 3 આપેલી છે, 3માંથી કોઈ પણ 2 તમારે લખવાની છે. ચલો ત્યાંથી આગળ વધું છું તો તમારે શું કરવાનું છે, અહીંયા કીધું છે કૌંસમાં આપેલા પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવો કોઈ પણ 2. અહીંયા આપેલું છે ને એના આધારે તમારે વાક્ય બનાવવાનું છે. ચલો ત્યાંથી આગળ વધું છું તો ફટાફટ આપણે વિભાગ ડી ઉપર આગળ વધીશું. ચલો વિભાગ ડીની અંદર તમને સરસ મજાના પ્રશ્નો આપેલા છે ને એમાં તમારે સૂચના પ્રમાણે જવાબ શોધીને લખવાનો છે. વાંધો નહીં, ચલો થોડું ઝૂમ આઉટ કરી દઉં છું, તમને વ્યવસ્થિત દેખાય. ચલો પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. પ્રશ્ન નંબર 38માં કીધું છે સૂર્ય. સૂર્ય શબ્દનું તમારે સમાનાર્થી લખવાનું છે. તો સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે આદિત્ય. શું થાય છે? આદિત્ય. ચલો 39માં કીધું છે દૂરસ્થ. તો દૂરસ્થ શબ્દનું તમારે વિરુદ્ધાર્થી લખવાનું છે. તો વિરુદ્ધાર્થી દૂરસ્થનું વિરુદ્ધાર્થી શું થશે? સમીપસ્યથ. શું થશે? સમીપસ્યથ. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 40 છે. 40માં તમને શું કીધું છે? તો તમારે ક્રિયાપદ શોધીને વર્તમાનકાળનું રૂપ તમારે શોધીને લખવાનું છે ઓપ્શનમાંથી. તો 3 ઓપ્શન છે, 3માંથી તમારે લખવાનું છે. તો ત્યાં આપણો જવાબ થાય છે પ્રવિશતિ. આ વર્તમાનકાળનું રૂપ છે પ્રવિશતિ. ચાલો 41માં તમને કીધું છે કે ભવિષ્યકાળનું રૂપ તમારે શોધીને લખવાનું છે. તો અહીંયા તમારો જવાબ થશે ભવિષ્યંતિ. ઓકે, ભવિષ્યંતિ. આગળ વધીશું તો પ્રશ્ન નંબર 42 છે. 42ની અંદર તમને શું કીધું છે? તો કે અહીંયા જે વાક્ય આપેલું છે એનો તમારે પ્રયોગ કરવાનો છે, વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ચલો તો 42ની અંદર તમારો જવાબ થશે ઓપ્શન નંબર એ પઠન પાઠનમ ચ ભવતી સ્મ. અહીંયા તમને સ્મ આપેલું છે ને એનો તમારે પ્રયોગ વાક્ય લખવાનું હતું. ચલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર 43 આપેલો છે અને 43માં તમારે પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે. તો પુલ્લિંગ શબ્દ આપણો થશે જીવ. 44ની અંદર તમને સ્ત્રીલિંગ શબ્દ શોધવાનું કીધું છે. તો અહીંયા 3માંથી પ્રકૃતિ એ સ્ત્રીલિંગ શબ્દ છે. 45માં તમને કીધું છે કે નપુંસકલિંગ શબ્દ શોધીને તમારે લખવાનો છે. અહીંયા આનનમ એ નપુંસકલિંગ શબ્દ છે. ઓકે, ચાલો ત્યાંથી હું આગળ વધું છું તો પ્રશ્ન નંબર 46 છે. એમાં તમારે તૃતીય વિભક્તિ એટલે ત્રીજી વિભક્તિ લખવાની છે. તો 46માં તમારો જવાબ થશે જ્ઞાનેન. 47માં તમારે દ્વિતીય વિભક્તિ શોધીને લખવાનું છે. તો ત્યાં આપણો જવાબ થાય છે વિદ્યામાં. 48ની અંદર તમને કીધું છે કે અવયવ પદ તમારે શોધીને લખવાનું છે ઓપ્શનમાંથી. તો અહીંયા આપણો જવાબ થશે અત્ર. ચાલો ત્યાંથી આગળ વધો તો પ્રશ્ન નંબર 49 એની ઉપર સૂચના કીધી છે કે કૃદંતના પ્રકાર તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. કૃદંત શોધીને તમારે લખવાનું છે. તો 49ની અંદર આપણો જવાબ થશે અહીંયા તમને જે આપેલું છે એમાં સ્મૃતા આપેલું છે, સ્મૃત્વા એનું તમારે કૃદંત શોધીને લખવાનું છે. તો એ થશે સંબંધક ભૃત કૃદંત. આપણો જવાબ થશે સંબંધક ભૃત કૃદંત. ચાલો 50માં તમને કીધું છે આગંતુમ. તો આગંતુમનું તમારે કૃદંતનો પ્રકાર ઓળખાવાનો છે. તો ત્યાં આપણો જવાબ થશે હેત્વર્થ કૃદંતમ. શું થશે? હેત્વર્થ કૃદંત. ચાલો 51ની અંદર તમારે સંધિનો વિચ્છેદ કરવાનો છે. એમાં તમને આપેલું છે અત્રેવ. તો અત્રેવનું શું થશે? અત્ર વત્તા એવ. તો જવાબ આવશે અત્ર વત્તા એવ. ચાલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 52 છે અને 52ની અંદર તમને શું પૂછ્યું છે? તો કે સંધિયુક્ત તમારે સંધિ જોડવાની છે. તો અહીંયા તમને આપેલું છે સંતિ વત્તા ઇતિ. તો આપણો જવાબ થશે સંતિતિ. શું થશે? સંતતિ. સંતિતિ થશે. અહીંયા આપણો જવાબ થશે સંતિતિ. ઓકે, ચલો પછી તમને 53ની અંદર શું કીધું છે? તો કે સામાસિક પદ સમાસ તમારે ઓળખાવાનો છે. અહીંયા આપેલું છે સમાસનો પ્રકાર ઓળખાવાનો છે. તો આપેલું છે સૂર્યાસ્ત. તો સૂર્યાસ્તનો પ્રકાર શું થશે? તો એ તત્પુરુષ તમારો જવાબ થાય છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું છું તો વિભાગ ઈ છે. વિભાગ ઈની અંદર તમને અહીંયા વિભાગ ઈની અંદર તમને એ કીધું છે કે નીચે આપેલા વાક્યોને કથાનું ક્રમ અનુસાર તમારે ગોઠવવાના છે. ચાલો પહેલા નંબરમાં આવશે સી એટલે પહેલાં આવશે સી એટલે ત્રીજા નંબરનું જે વાક્ય છે પહેલા નંબરે આવે છે. પછી એ છે એ બીજા નંબરમાં આવશે એટલે પહેલાં સી, પછી બીજા નંબરમાં એ આવશે, પછી ત્રીજા નંબરમાં ડી આવશે. તો સી, એ, ડી અને છેલ્લે લાસ્ટમાં બી. તો આ ટાઈપનો તમારો જવાબ થશે. પહેલા નંબરમાં સી આવશે,
કથાનુક્રમ અનુસાર, પછી બીજા નંબરમાં એ આવશે, ત્રીજા નંબરમાં ડી આવશે અને ચોથા નંબરમાં બી આવશે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે ને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે, જે હું તમને બોલું છું. સરસ મજાના પ્રશ્નો છે. ચલો, અહીંયા આપેલું છે કે એક પદ એને ઉત્તર, એક પદમાં તમારે ઉત્તર આપવાનો છે. એમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા સુંદર વિહગ. કયું પક્ષી સુંદર છે? તો મયુર. જવાબ આપણો થશે મયુર એટલે મોર. મયુર સુંદર વિહગ. ચલો, ડબલ આઈમાં કીધું છે મયુરઃ કસ્ય વાહનમ અસ્તિ. મયુર એટલે મોર કોનું વાહન છે? તો આપણને બધાને ખબર છે, કારણ કે આપણે વિદ્યા મેળવી છે તો આપણને એવી તો ખબર હોય. તો સરસ્વત્યા વાહનમ. સરસ. મયુરસ્ય કસ્ય વાહનમ? તો મયુરસ્ય સરસ્વત્યા વાહનમ. ઓકે, ચાલો પછી બીજા નંબરમાં તમારે પૂર્ણ વાક્યમાં ઉત્તર લખવાનો છે. એમાં તમને કીધું છે કે આઈમાં મયુરસ્ય પૂચ્છમ કીદૃશમ. તો મયુરસ્ય પૂચ્છમ કીદૃશમ. તો ત્યાં તમારો જવાબ થશે મયુરસ્ય પૂચ્છમ મનોહર. શું થશે? મનોહર અસ્તિ. ચલો, ડબલ આઈમાં કીધું છે મયુરઃ કદા હર્ષેણ નૃત્યતિ. તો મયુર ક્યારે હર્ષ એટલે હસીને ખુશીથી નૃત્ય કરે છે? તો આપણને ખબર છે કે જ્યારે વર્ષા ઋતુ ગગનમાં ગાજે, મતલબ વર્ષા ઋતુનો સમય હોય એ વખતે મોર નાચતા હોય છે અને ટેહું ટેહું એવું બોલતા હોય છે. તમને ખબર હશે, હે ને? હા, તો અહીંયા આપણો જવાબ થશે મયુરઃ વર્ષાસુ ધનાના ગર્જેન શ્રૂયતે તદા હર્ષેન. આ તમારો જવાબ થશે, હર્ષેન નૃત્ય. ચલો, ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા સરસ મજાનું શું કીધું છે કે કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. અહીંયા તમને કર્તા આપેલા છે અને તમારે યોગ્ય કૃતિ જોડવાની છે. જોડી નાખીએ એના પહેલાં મારા દરેક વાલા વિદ્યાર્થીને જણાવી દઉં, વિદ્યાર્થીઓ, કે તમારા જિલ્લાની અંદર હજુ સંસ્કૃતનું પેપર બાકી છે. તો તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર છે. બીજા જે જિલ્લામાં પેપર લેવાઈ ગયું છે પાટણની અંદર, તો પાટણનું સરસ મજાનું પેપર સોલ્યુશન સંસ્કૃતનું આપણે વિડીયો અપલોડ કરેલો છે. તમે તમારી એક્ઝામ પહેલાં 4 થી 5 પેપરનું સોલ્યુશન કરીને જાઓ તો બી ઇનફ છે. તો પણ તમે સારામાં સારા માર્ક એચીવ કરી શકો છો. ઓકે, ચલો અહીંયા આપણે જોઈ લઈએ. તમને આપેલું છે મહાકવિ કાલિદાસ. તો મહાકવિ કાલિદાસે કઈ કૃતિ લખી છે? તો મહાકવિ કાલિદાસે ઋતુસંહાર નામની કૃતિ લખી છે. ચલો, 57માં કીધું છે આચાર્ય ચરક. તો આચાર્ય ચરકે શું લખ્યું છે? તો એમને ચરક સંહિતા લખી છે. 58માં કીધું છે પંડિત વિષ્ણુ શર્મા. તો પંડિત વિષ્ણુ શર્માએ શું લખ્યું છે? પંચતંત્ર લખ્યું છે. ઓકે, સરસ મજાના પ્રશ્નો છે. આ તો આવડે એવા છે. મહાકવિ કાલિદાસ ઋતુસંહાર, ચરકે ચરક સંહિતા લખી છે અને વિષ્ણુ શર્માએ પંચતંત્ર લખ્યું છે. રાઈટ, ચલો ત્યાંથી આગળ વધવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો તમારે પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો છે. ચલો, તો તમે એ જોઈ શકો છો લાસ્ટની અંદર તમને સરસ મજાનો શું કીધું છે? માતૃભાષામાં અનુવાદ કરીને તમારે અર્થ વિસ્તાર લખવાનો છે. ઓકે, તો મારા વાલા વિદ્યાર્થીઓ, વિડીયોને આટલા સુધી રાખું છું. સરસ મજાનું તમને પેપર સોલ્યુશન મેં આપ્યું છે. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. હજુ તમારે તમારા જિલ્લાની અંદર જે પેપર બાકી છે તો દરેકે દરેક પેપરના પેપર સોલ્યુશન મેં આપણી ચેનલમાં અપલોડ કરેલા છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો.